હેલો સ્ટુડન્ટ, હું છું રિદ્ધેશ પટેલ. આજે આપણે ધોરણ 12 ભાગ 1 ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એના ગુણ છે 5. 5 ગુણમાંથી બોર્ડની પરીક્ષામાં ગયા વખતની જે બોર્ડની પરીક્ષા હતી એમાંથી 5 ગુણમાંથી 3 MCQ એટલે કે એક એક માર્ક્સના 3 MCQ અને 2 માર્ક્સની થિયરી. 2 માર્ક્સની થિયરી કાં તો કોઈ એક એક્ઝામ્પલ હોઈ શકે, તો 2 માર્ક્સની થિયરી અથવા તો કોઈ એક નાનો એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદરથી પૂછાય. તો એ જે 3 માર્ક્સના નાના નાના એમસીક્યુ આ ચેપ્ટરમાંથી કઈ રીતે પૂછાય એ તમારે ધ્યાન રાખવાનું છે. અને થિયરી 2 માર્ક્સની અથવા તો જે નાની થિયરી હોય અથવા તો નાનો એક્ઝામ્પલ હોય એ કઈ રીતે પૂછાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરીએ છીએ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આ ચેપ્ટરની અંદર શું આવે છે ભણવાનું એ આજે આપણે જોઈશું. પહેલા તો આ ચેપ્ટરનું જે હેડિંગ, ચેપ્ટરનું નામ છે એ સમજીએ. તો ભાઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે અહીંયા જોશો તો તમે 3 અલગ અલગ શબ્દો, એક વિદ્યુત, ચુંબક અને પ્રેરણ. તો વિદ્યુત એટલે આપણે ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા કે વિદ્યુત એટલે વિદ્યુત ક્ષેત્ર, ચુંબક એટલે ચુંબકીય ક્ષેત્રની વાત આવશે અને પ્રેરણ એટલે કે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા કે ભાઈ વિદ્યુત ભારનું પ્રેરણ કરવું. કે કોઈ એક વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ ગોળો હોય અને એને આપણે વિદ્યુત ભારિત કરતા હતા, એને આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કહેતા હતા. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. તો ઘણા વર્ષો પહેલા એવું કહેવાતું કે ભાઈ વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી. પછી ઘણા વર્ષો પછી ફેરાડે છે, હેનરી છે, ઓર્સ્ટેડ, એમ્પિયર એ બધાએ ઘણા બધા સંશોધન કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા અને એના ઉપરથી એમને તારણ કાઢ્યા અને કહ્યું કે ભાઈ વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે આંતર સંબંધ ધરાવે છે. તો એ આપણે સમજીએ કે કઈ રીતે સંબંધ ધરાવે છે. અને એમને એક સિદ્ધાંત આપ્યો જેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કહીશું. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કયો છે એ આપણે સમજીએ. તો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો તેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કહીશું. વિદ્યાર્થી મિત્રો, મેન શબ્દ એ તમારે એ ખાસ ધ્યાન રાખવાનો છે, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે. કે ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય અને એના લીધે જો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો એને આપણે કહીશું વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. તો વિદ્યુત અને ચુંબક કઈ રીતે સંબંધ ધરાવે છે એ આપણે સમજીએ. તો E એટલે વિદ્યુત ક્ષેત્ર, ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. અને ચેપ્ટર નંબર 4 અને 5 જેમાં ચુંબકીય ક્ષેત્ર B ની વાત આવતી હતી. તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થતું હતું એ આપણે ઉદાહરણ સમજીએ. તો કોઈ એક વાહક તાર હોય, એ વાહક તારમાં જો હું વિદ્યુત પ્રવાહ દાખલ કરું તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આને આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ સમજીએ તો આપણો અંગૂઠો એ વાહક તાર જે છે એ પ્રવાહની દિશા લઈ જાય અને આ જે આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્રની આપણે દિશા લઈ શકીએ. તો એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આપણે સમજી શકાય. તો કોઈ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ તો એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે આપણે એનાથી ઉલટું સમજી શકાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે. કે જો હું ચુંબકીય ક્ષેત્ર બદલું તો ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને વિદ્યુત પ્રવાહને લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ કઈ રીતે? તો એના ઉપરથી ફેરાડે અને હેનરીએ અલગ અલગ પ્રયોગો કર્યા અને એમને તારણ કાઢ્યા. તો એ પ્રયોગો તમારે અહીંયા ચોપડીમાં આપેલા છે 6.2. એ જે 30% સિલેબસમાંથી કેન્સલ થયું છે, પણ એની આપણે ટૂંકમાં સમજૂતી અહીંયા મેળવીએ. તો એ સમજવા માટે ધારો કે હું એક કોઈ ચુંબક ધારું, તો એક ચુંબક N અને S એટલે કે ગજ્યો ચુંબક ધારો, તો ગજ્યા ચુંબકમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ N થી S તરફ ગતિ કરતી હોય છે એ આપણે ખબર છે. તો આમાંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ આવતી હોય. એ જ રીતે ધારો કે હું કોઈ એક બીજી વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ એક ગૂંચળું વિચારું
વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ ગુંજળું એટલે કે આ વિદ્યુત પ્રવાહ ધારિત ગુંજળા સાથે હું બેટરી કનેક્ટ કરું એટલે કે આને વિદ્યુત પ્રવાહ ધારિત ગુંજળું કહેવાય અને હું એક અલગ કરેલા વાહક તારની સાથે આને ગતિ કરાવું તો અલગ કરેલા વાહક તારને હું ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરું G તો જે આ ગેલ્વેનોમીટર G છે આપણે બધા જાણીએ છીએ કે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું તો એ વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે આ એક વાહક તાર કે જે અલગ કરેલો વાહક તાર છે એને ગેલ્વેનોમીટર સાથે મેં જોઈન્ટ કર્યું છે જો એને હું સાપેક્ષ ગતિ કરાવું એટલે કે આ ચુંબકને આ ગુંજળાની નજીક લાવું તો આ જે ચુંબક છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગુંજળાની અંદર પ્રવેશશે ત્યારે આ ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવશે જ્યારે ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવશે ત્યારે આપણે કહીશું કે વિદ્યુત પ્રવાહની હાજરી આની અંદર આ ગુંજળાની અંદર નોંધાય છે તો આપણે એ કહી શકીએ કે જો વિદ્યુત પ્રવાહ હાજર થાય તો વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર બદલીએ જો હું ચુંબકીય ક્ષેત્રને અચળ રાખું તો મને વિદ્યુત ક્ષેત્ર મળતું નથી એ શબ્દ ખાસ અહીંયા ધ્યાન રાખવાનો છે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર આપણે બદલવાનું છે તો જ આપણને વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ક્ષેત્ર એ આપણને મળે છે એ જ રીતે ધારો કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગુંજળું આની અંદર હું પ્રવાહ દાખલ કરું તો આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો એને આ અલગ કરેલા વાહકનો જે તાર છે એની સાથે હું સાપેક્ષ ગતિ કરાવું તો એમાં પણ મને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત ક્ષેત્ર મળશે તો એ પણ આપણે અહીંયા પ્રૂવ કરી શકીએ કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ મળે છે એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજા સાથે આંતર સંબંધ ધરાવે છે જેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કહે છે જેને ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો હતો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત એ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો હતો તો આ જે સિદ્ધાંત આપણે સમજીએ છીએ કે અત્યારે આપણે જોઈએ છે તો જે સાધનો આપણે વિદ્યુત જનરેટર પછી જે આપણે ટ્રાન્સફોર્મર એ બધા જ જે સાધનો છે એ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે જે ટ્રાન્સફોર્મર તમે ગામમાં જોયા હોય તો જે ડીપી આપણે કહીએ છીએ એ ટ્રાન્સફોર્મર વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે તો એ થઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત હવે જેમ આપણે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્ર તો એની સાથે સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહેતા હતા એ જ રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે ચુંબકીય ફ્લક્સ કહીશું તો ચુંબકીય ફ્લક્સની અહીંયા આપણે માહિતી સમજીએ કે ચુંબકીય ફ્લક્સ કોને કહે છે જેમ વિદ્યુત ફ્લક્સ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા કે ભાઈ વિદ્યુત ફ્લક્સ એટલે શું તો વિદ્યુત ફ્લક્સને phi e વડે દર્શાવવામાં આવે છે એનું સૂત્ર હતું phi બરાબર e ડેલ્ટા s અને ડેલ્ટા એટલે કે હું ડોટ ગુણાકાર દૂર કરું તો cos θ આવતું એ જ રીતે અહીંયા આપણે ભણીશું ચુંબકીય ફ્લક્સ જેને આપણે phi b એટલે ચુંબકીય તો phi b વડે એને દર્શાવવામાં આવે છે તો એનું પણ સૂત્ર આપણે અહીંયા મેળવીશું જેમ વિદ્યુત ફ્લક્સનું સૂત્ર phi બરાબર e ડેલ્ટા s એટલે કે cos θ એ જ રીતે e ની જગ્યાએ શું આવશે b અને ડેલ્ટા s એટલે ક્ષેત્રફળ અને અહીંયા cos θ એ b અને s વચ્ચેનો ખૂણો છે તો અહીંયા આપણે ચુંબકીય ફ્લક્સ બે ભાગમાં સમજીશું એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ફ્લક્સ અને બીજું અસમાન ચુંબકીય ક્ષેત્રમાં તો પહેલું આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ નિયમિત પૃષ્ઠ લઈએ એટલે કે ચોક્કસ આકાર કે કોઈ સમતલ ચોરસ લંબચોરસ કે કોઈ ગોળાકાર એટલે કે આને નિયમિત આકાર આપણે કહી શકીએ તો સમાન ચુંબકીય ક્ષેત્ર અને નિયમિત આકાર એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે ધારીએ તો સમાન ચુંબકીય ક્ષેત્ર એટલે આ રીતે સમાન રીતે વિતરણ થયેલું હોય એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર તરીકે લઈ શકીએ તો આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે આની અંદર કોઈ એક હું પૃષ્ઠ વિચારો તો આ એક પૃષ્ઠ છે
તો એ પૃષ્ઠને લંબ એ તમારો ક્ષેત્રફળ સદિશ થશે. એને આપણે s પણ કહીએ છીએ, ઘણીવાર એને a વડે પણ દર્શાવવામાં આવે છે. તો એનું જે સૂત્ર છે તો phi બરાબર b s. આ બંને સદિશ છે. હું ડોટ ગુણાકાર દૂર કરું તો cos ઘટક આવે, તો bs cos થીટા. જ્યાં થીટા એ b અને s વચ્ચેનો ખૂણો છે, તો જે થીટા છે એને આપણે કહીશું કે b અને s વચ્ચેનો ખૂણો. તો થીટાને આપણે b અને s વચ્ચેનો ખૂણો કહીશું. તો આ થયું તમારું ચુંબકીય ફ્લક્સ, જેને phi b વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? અને જો આ બંને વચ્ચેનો અદિશ ગુણાકાર છે, એટલે કે ખૂબ જ અગત્યનું, ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે. ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ. તો એ તમારે ધ્યાન રાખવાનું છે, ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે. આ નવી રાશિ આવી તો એનો એકમ અને પારિમાણિક સૂત્ર સમજીએ. તો અહીંયા b એ શું છે? તમારું ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, જેને આપણે ટૂંકમાં અથવા તો વેબર પણ કહીએ છીએ, અને અથવા તો એને ટૂંકમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આ ત્રણે ત્રણ એકમો તમે યાદ રાખજો કે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, વેબર અને વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો આ તમારો એકમ થઈ ગયો. અને આનું પારિમાણિક સૂત્ર જો તમે બનાવશો તો m1 l2 t-2 અને a-1 આ એનું પારિમાણિક સૂત્ર થશે. તો આ થઈ ચુંબકીય ફ્લક્સની વાત.